વેલકમ બેક। ગુજરાત ભાજપ સંગઠન સંરચના માટે આજે બેઠક ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે બેઠક મળશે। જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક પર મંથન થશે। મંડળ પ્રમુખોની નિમણૂક બાદ હવે થશે જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક। આજની બેઠકમાં જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી થશે। નિયુક્ત કરાયેલા સંગઠનના ચૂંટણી અધિકારી પણ તેમાં હાજર રહેશે। તો જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક પર આજે મંથન થશે। જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી થશે। તો સીધા જઈશું અમારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, ભાજપ સંગઠન સંરચના માટે બેઠકનો દોર યથાવત છે અને આજે પણ કમલમ ખાતે બેઠક મળશે। શું વિગતો ત્યાંથી સામે આવી રહી છે? जी ચોક્કસ એવું કહી શકાય કે આજની બેઠક ભાજપના જે શહેર અને જિલ્લા પ્રમુખો છે એના પરિપ્રેક્ષમાં ખૂબ મહત્ત્વની છે, કારણ કે આવતીકાલથી શહેર અને જિલ્લા જે પ્રમુખો છે તેની ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે જે ચૂંટણી અધિકારીની નિમણૂકો કરવામાં આવી છે અને સંગઠન મહામંત્રી છે રત્નાકરજી એ લોકો તમામ દિલ્હી ગયા હતા અને દિલ્હીથી જે ગાઈડલાઈન ત્યાં આપવામાં આવી છે કે શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકમાં કયા ધારાધોરણો જાળવવા અને કયા પ્રકારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી, એ પ્રક્રિયા હાથ ધરવાના સંદર્ભે એ લોકોએ દિલ્હીથી જે માર્ગદર્શન લીધું છે એ માર્ગદર્શન હવે શહેર અને જિલ્લા ચૂંટણી નિરીક્ષકો છે એમને આપવામાં આવશે। આજે મહત્ત્વની રીતે જોવા જઈએ તો સંગઠન મહામંત્રી રત્નાકરજીની હાજરીમાં આ બેઠક યોજવામાં આવશે અને શહેર અને જિલ્લાના નિરીક્ષકો, ચૂંટણી નિરીક્ષકો જે છે એ અને મહત્ત્વના હોદ્દેદારો છે એ આ બેઠકમાં હાજર રહેશે અને એમને માર્ગદર્શન આપવામાં આવશે અને એ પછી એ માર્ગદર્શન જે મળ્યું છે એનાથી આવતીકાલથી આ જે ચૂંટણી પ્રક્રિયા છે એનો પ્રારંભ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે અત્યારે એવો અંદાજ માનવામાં આવી રહ્યો છે કે જે આવતીકાલથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થશે। શહેર અને જિલ્લા પ્રમુખોની જે નિમણૂકો છે એ નિમણૂક આગામી 10 તારીખ સુધીમાં કરી દેવામાં આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે સામાન્ય રીતે ભાજપનું જે બંધારણ છે એ બંધારણની રીતે જોવા જઈએ તો 50%થી વધુ શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ જાય અને ત્યાર પછી પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની વાત આવતી હોય છે। એટલે ખૂબ મહત્ત્વની બેઠક છે આજની અને આ બેઠકમાં જે શહેર અને જિલ્લા પ્રમુખોનું નિમવાના છે એમની જે નિમવા માટેની જે કામગીરી છે એ કામગીરીને એક માર્ગદર્શન આપવામાં આવશે અને એ પછી જિલ્લા અને શહેર સ્તરે એ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરીને આવતીકાલથી એ શહેર અને જિલ્લા પ્રમુખોની જે ચૂંટણી પ્રક્રિયા છે એ કરીને નવા શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાતો કરવામાં આવશે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો જિલ્લા અને શહેર પ્રમુખની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવશે। આજની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક